નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ગરીબ અને સામાન્ય માનવીના જીવનને બદલવામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની ચાવીરૂપ ભૂમિકા. હુનર હોય તો બેંકમાંથી સરળ લોન લઈ સ્વમાનભેર જીવવાનો અવસર આપે છે આ યોજના. ગુજરાતમાં મુદ્રા યોજનાનો મળી રહ્યો છે વ્યાપક આવકાર. ગુજરાતમાં સરકારી કચેરીના કમ્પ્યુટર્સ પર રેન્સમ વાયરસ ત્રાટકવાનો સિલસિલો ચાલુ. ગઈકાલે સંખ્યાબંધ જિલ્લામાં સાયબર એટેક બાદ આજે બારડોલીની મામલતદાર અને આરટીઓ કચેરીના કમ્પ્યુટર્સ ઝપેટમાં આવતા જનસેવા અને મહેસૂલ વિભાગના કામો ઠપ. પાકને જાનવરોથી બચાવવા વાયર ફેન્સિંગ માટે સરકારની 50% સબસિડીનો લાભ લેવાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અપીલ. મહેસાણામાં યોજાયેલ કૃષિ મહોત્સવમાં 11 પ્રગતિશીલ ખેડૂતોનું કર્યું સન્માન. જનમેદનીએ લીધેલ બેટી બચાવો બેટી પઢાઓના સોગંદ બદલ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા અર્પણ. અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના તથા અન્ય પેટજન્ય રોગના વધી રહેલા કેસીસ. નિષ્ણાત તબીબોની બજારો ખાણીપીણી ટાળવાની તથા વધુ પ્રવાહી લેવાની સલાહ. ભારત મુલાકાતે આવેલ પેલેસ્ટાઇન રાષ્ટ્રપ્રમુખ મહેમૂદ અબ્બાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે વિઝા, કૃષિ, સંચાર, આરોગ્ય તથા રાજદ્વારી ક્ષેત્રે 5 સમજૂતીઓ પર હસ્તાક્ષર. પેલેસ્ટાઇનના હિત માટે તમામ મદદ અને સહયોગનો પીએમ મોદીએ આપ્યો કોલ. મોદી શાસનની 3 વર્ષની કામગીરી પર દેશના 60% ઉપરાંત લોકોએ મારી મહોર. અગ્રણી દૈનિક અખબારના સર્વેક્ષણમાં અડધી ઉપરાંત વસ્તી સરકારની કામગીરીથી ખુશ અને સંતુષ્ટ. સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાન સહિત 16 જગ્યાએ પાડ્યા દરોડા. આઈએનએક્સ ડીલ મામલે થઈ રહી છે તપાસ. પદના દુરુપયોગનો ચિદમ્બરમ પર છે આક્ષેપ. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ સામે બેનામી સંપત્તિના કેસમાં કસાયો સકંજો. આવકવેરા વિભાગે 22 જેટલા સ્થળોએ પાડ્યા દરોડા. લાલુ પ્રસાદની રૂપિયા 1000 કરોડની બેનામી સંપત્તિને લગતા જમીન સોદા મુદ્દે પાડ્યા દરોડા. સમાચાર વિગતવાર. ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે આજે 5 મહત્વની સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે થયેલી 5 સમજૂતીમાં વિઝા, કૃષિ, સંચાર, રાજદ્વારી ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્રે થયેલી સમજૂતીઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની મુલાકાતે આવેલા પેલેસ્ટાઇનના પ્રમુખ મહેમૂદ અબ્બાસ વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પછી આ 5 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇન ભારતનો મિત્ર દેશ હોવાનું જણાવ્યું હતું. પેલેસ્ટાઇનના હિત માટે સહયોગ આપવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું. India is committed to be a useful development partner of Palestine. President Abbas and I agreed that both sides, through practical cooperation, will work together to build Palestine's economy and contribute to improving the lives of its people. We will continue to support the development and capacity building efforts of Palestine. સીબીઆઈએ આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન તેમજ ઓફિસ સહિત દિલ્હી, એનસીઆર અને ચેન્નાઈના 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પીટર અને ઇન્દ્રાણી મુખર્જીના આઈએનએક્સ મીડિયાને નિયમોનો ભંગ કરીને એફઆઈપીબી એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી આપવાના મામલે હાથ ધરાઈ છે. આ ઉપરાંત એરસેલ મેક્સિસના રૂપિયા 3500 કરોડના સોદા મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. આ મામલે સોમવારે સીબીઆઈએ એફઆઈઆર પણ દાખલ કરી હતી, જેમાં કાર્તિ ચિદમ્બરમની સાથે પીટર મુખર્જી અને ઇન્દ્રાણી મુખર્જીના નામ પણ સામેલ છે. સીબીઆઈએ સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેટલાક મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે. તપાસ હજી ચાલુ છે. દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી ચિદમ્બરમે પોતાના પદનો દુરુપયોગ કરીને અનેક કંપનીઓને ગેરકાયદે લાભ કરાવ્યો હતો, જેનો સીધો લાભ ચિદમ્બરમના પુત્રને પણ મળ્યો હતો.
રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ સામેના બેનામી સંપત્તિના કેસમાં સકંજો કસાયો છે. આજે આવકવેરા વિભાગની ટીમોએ દિલ્હી અને ગુરુગ્રામમાં 22 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા. લાલુ પ્રસાદના રૂપિયા 1000 કરોડની બેનામી સંપત્તિને લગતા જમીન સોદા અંગે આવકવેરા વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. લાલુ પ્રસાદ અને તેમના પરિવારના સભ્યોએ ગેરકાયદે કંપનીઓ ઊભી કરીને તેના સામે અઢળક સંપત્તિ ખરીદવાનો આરોપ છે. આ મુદ્દે બિહાર ભાજપના નેતા સુશીલ મોદી પણ અનેક વખત લાલુ પ્રસાદ અને તેમના પુત્ર સામે આક્ષેપો મૂકી ચૂક્યા છે. આ દરમિયાન લાલુ પ્રસાદે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભાજપને નવું ગઠબંધન મુબારક હો. આ ટ્વીટ પણ બદલાઈ રહેલા રાજકીય સમીકરણો તરફ સંકેત આપી જાય છે. મોદી સરકાર 26મી મેએ પોતાના કાર્યકાળના 3 વર્ષ પૂરા કરશે. સરકારના 3 વર્ષના કાર્યકાળ પર દેશના અગ્રણી દૈનિક પેપરોએ એક સર્વેક્ષણ કર્યું હતું, જેમાં 60% ઉપરાંત લોકોએ સરકારના કામકાજ ઉપર મહોર મારી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને 3 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. સરકારના કામકાજને લઈને અંગ્રેજી ન્યૂઝપેપર ધ ઇકોનોમિક ટાઈમ મુજબ દેશભરના 60%થી પણ વધુ લોકો માને છે કે સરકારે તેમની આશાઓ પૂરી કરી છે અથવા તો તેનાથી પણ આગળ વધીને કાર્ય કર્યું છે. એટલું જ નહીં, 69% લોકો માને છે કે તેમને પોતાનું અને પરિવારનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે. દેશના 200 શહેરોમાં 3 અઠવાડિયા સુધી ચાલેલા સર્વેમાં 59% લોકોએ માન્યું કે સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદાઓને પૂરા કરવા માટે યોગ્ય માર્ગે કાર્ય કર્યું છે. વિદેશ નીતિના મોરચે પણ 81% લોકો માને છે કે દુનિયામાં ભારતની છબી મજબૂત બની છે. તો 64% લોકોએ પાકિસ્તાનનો સામનો કરવાની સરકારની નીતિને યોગ્ય ગણાવી છે. 51% લોકોનું માનવું છે કે આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. સરકારની યોજનાઓમાંથી 47% લોકોએ ડીબીટી, 29% લોકોએ જનધન, 16% લોકોએ સ્વચ્છ ભારત અને 8% લોકોએ મેક ઇન ઇન્ડિયાને સૌથી અસરદાર માની છે. 65% લોકોએ માન્યું કે સરકારે સંસદને સારી રીતે ચલાવીને જીએસટી જેવા બિલ પાસ કરાવ્યા. ઉદ્યોગ જગતના 59 સીઈઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં 75% માને છે કે સરકારે અર્થવ્યવસ્થાને સારી રીતે સંભાળી છે. લોકોએ માન્યું છે કે સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો અને મહિલાઓ અને બાળકો પ્રતિ અપરાધમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આ દિશામાં તેઓને હજી સુધારાની આશા છે. 2/3 લોકોનું કહેવું છે કે ફુગાવામાં પણ ઘટાડો આવ્યો છે. આધારભૂત સંરચના મામલે 65% લોકોનું માનવું છે કે વિકાસ થયો છે. અડધાથી પણ વધારે લોકોએ વિમુદ્રીકરણની પ્રશંસા કરતા તેને કાળા નાણાં પર પ્રહારનું માધ્યમ ગણાવ્યું. 47% લોકો માને છે કે ભારતમાં એકંદરે ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થયો છે. આ સર્વેમાં 68% પુરુષો અને 32% મહિલાઓએ ભાગ લીધો હતો, જેમની સરેરાશ વય 32 વર્ષની હતી. ભાગ લેનારમાંથી 42% ટિયર 1 શહેરોમાંથી, 28% ટિયર 2 શહેરોમાંથી, 30% લોકો ટિયર 3 શહેરોમાંથી અને ગ્રામીણ વિસ્તારોમાંથી હતા. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. એમાં ગરીબ અને સામાન્ય માનવીના જીવનને બદલવામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે. આ છે સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ. આમ તો આ ગામ દેશના સૌપ્રથમ ડિજિટલ ગામ તરીકે જાણીતું છે, પરંતુ ગામના લોકોએ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લેવામાં પણ પાછી પાની નથી કરી. કમળાબહેન કાબરા વર્ષોથી વાસણ વેચવાનો ધંધો કરતા હતા. મુદ્રા યોજના હેઠળ 50,000ની લોન લઈને હવે આર્થિક રીતે તેઓ સદ્ધર બન્યા છે. તો બાબુભાઈ દરજી સીવણ કામનો નાનકડો ધંધો ચાલુ કરીને હવે 2 પાંદડે થયા છે. ફાયદો એક જ છે કે અમે જે આ દુકાનમાં માલ લીધું ભર્યું છે એનાથી મારે વેચાણ વધારે થાય છે, એમાં નફો પણ મળે છે અને અમારી પરિસ્થિતિ જે નબળી હતી એના કરીને પરથી સારી છે. તારે મારે દરજી કામ આવડતું હતું, આ કરવા માટે મારા પૈસાની જરૂર હતી સખત. આ પૈસાની જરૂર હતી એટલે મારે પ્રધાનમંત્રીના મુદ્રા લોન બહાર પડી અને મને લોન લીધી મેં. એમાં હું ધંધા માટે મશીન લાવ્યો, કપડું લાવ્યો છું. કપડું લાવ્યા પછી મારું ઘર ધંધા ચાલવા માંડ્યું, એમાં મારું ગુજરાત ચાલે છે. આજની તારીખમાં મને બહુ સારું છે મુદ્રા.
કોઈપણ જાતની કડાકૂટ વગર સરળતાથી મળતી લોન થકી કોઈકે બાપદાદાને ધંધાને આગળ ધપાવ્યો છે તો કોઈકે નાનો મોટો વ્યવસાય શરૂ કર્યો છે. કુંભારને માટલા ઘડવા હોય, ગાચીને ગાદલા ભરવા હોય, કરિયાણાનો ધંધો વેપાર વધારવો હોય કે મોટર રિવાઇન્ડિંગનો ધંધો હોય, તમામે મુદ્રા લોન લઈ આર્થિક સદ્ધરતા મેળવી છે. તો કેટલાય લોકો વધેલી આવકથી પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ પણ અપાવી શક્યા છે. મારો વ્યવસાય બાપ દાદાનો હતો, એ મારે ચાલુ રાખવા માટે મારા પાસે કોઈ પૈસાની સગવડ નથી. મારા ગામમાં સ્ટેટ બેંક આવી, સ્ટેટ બેંકની હું જઈને માગણી કરી તો મને પ્રધાનમંત્રીની જે મુદ્રા લોન મળતી હતી એમાંથી મને 50,000 રૂપિયાની લોન મળી. આ લોન મેળવવાથી મેં જાત જાતના મટકા લાવ્યો, તવીઓ લાવ્યો, આ તે લાવ્યો મારા પ્રજાપતિના વ્યવસાય તરીકે, અને ગામડે ગામડે ફરું છું, વધતા મારા ધંધા ઉપર બેઠી રહ્યો એકણ પણ મારો માલ વેચાય છે. એમાંથી મને કંઈક મળે છે, મારા ઘરનું ગુજરાન ચલાવું છું હું. આ પ્રધાનમંત્રી યોજનામાં મુદ્રા લોન લીધી એ ધંધો વિકાસ કરવાનો ધંધો વધારવા માટે અને મારા છોકરાઓના ભણતર માટે, ઉચ્ચ શિક્ષણ માટે અને લોબો પોરો ધંધો થાય એટલા માટે લીધેલી છે. પહેલા હાથે કામ કરતા હતા અને મશીન લાય એટલે વધારે ધંધો ચાલુ થઈ ગયો છે. આઈટીઆઈ કરીને પ્રાઇવેટમાં નોકરી કરતો હતો, 5,000 રૂપિયા પગાર મળતો હતો. આ જે પ્રધાનમંત્રીની આ મુદ્રા યોજના આવી એમાં મને 50,000 લોન મળી અને પંચાયતે મને આ દુકાન આપી નોમિનલ ભાડાથી, અને મારો ખુદનો ધંધો ચાલુ કરીને આજે મારું પરિવારનું ગુજરાન આરામથી ચલાવું છું. આનાથી મારા 10,000 રૂપિયા મહિને હું કમાઈ લઉં છું. મુદ્રા યોજના હાલ તો ગામે ગામ પ્રસરી રહી છે. કોઈ કારીગર પાસે હુનર હોય તો હવે તેને કોઈની પણ પાસે હાથ લાંબો કરવાની નોબત નહીં આવે. લોકોને શાહુકારોના ચક્રવૃદ્ધિ વ્યાજના ચુંગલમાંથી બચાવી સરકાર સાચા અર્થમાં ગરીબોની બેલી બની રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા સંયુક્ત કૃષિ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને વાજબી દરે વીજળી અને સિંચાઈ જળ મળતું થતાં ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. મેળામાં ઉપસ્થિત વિશાળ જનમેદની દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ સંકલ્પ લેવા બદલ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા એનાયત કરવામાં આવ્યો હતો. કૃષિ મેળામાં 11 સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોને આત્મા ફાર્મ્સ એવોર્ડ પણ એનાયત થયા હતા. પાકને જનાવરોથી બચાવવા તારની વાડ બનાવવા પાછળ થતા ખર્ચમાં સરકાર 50% સબસીડી આપે છે. ઊંઝા તાલુકાના ખેડૂતોને ઊંઝા એપીએમસી આ હેતુસર વધારાની 40% સબસીડી આપે છે, તેની તેમણે પ્રશંસા કરી હતી. કૃષિ રાજ્યમંત્રી વલ્લભભાઈ વઘાસિયા, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી નિર્મળાબેન વાધવાણી સહિતના અગ્રણીઓ કૃષિ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ગુજરાતના સંખ્યાબંધ જિલ્લાઓની વિવિધ સરકારી કચેરીઓના કમ્પ્યુટર્સ રેન્સમ વાયરસનો ભોગ બન્યા હતા. તો આજે સુરત જિલ્લાની બારડોલી તાલુકાની પ્રાંત કચેરીના 9 જેટલા કમ્પ્યુટર્સ વાયરસની ઝપટમાં આવી જતા સ્ટોરેજ ડેટા ડિલીટ થયા છે. આજે મામલતદાર કચેરીમાં કમ્પ્યુટર્સ શરૂ કરતાં જ વાયરસે કમ્પ્યુટર્સ ખોરવી નાખ્યા હતા. હાલ કમ્પ્યુટર્સ ફોર્મેટ કરીને એન્ટીવાયરસ નાખવા તંત્ર કામે લાગી ગયું છે. બારડોલી ડિવિઝન આરટીઓ ઓફિસમાં પણ સાવધાનીના પગલા રૂપે કમ્પ્યુટર્સ બંધ રાખવામાં આવ્યા છે. આરટીઓ કચેરીમાં પણ કમ્પ્યુટર્સ સંબંધી તમામ કામગીરી ઠપ છે. રાબેતા મુજબની કામગીરી શરૂ થતાં 2-3 દિવસ લાગી શકે છે. વાયરસના હુમલાની જે અત્યારે અસર છે એના તકેદારીના ભાગરૂપે સીઓટી કચેરીમાંથી અમને માઇક્રોસોફ્ટ પેચની અમલવારી કરવા તથા દરેક કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવા માટે સૂચના મળેલ છે અને જેના ભાગરૂપે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલ શરૂ છે. મામલતદાર કચેરીમાં કુલ 21 કોમ્પ્યુટર છે, તેમાં સાયબર એટેકને 9 કોમ્પ્યુટરને અસર થઈ છે, બાકીના અસર થઈ નથી. જે અસર થઈ છે તેની અત્યારે ફોર્મેટ મારવાની કાર્યવાહી ચાલુ છે. રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી બપોરના સમયે આકાશ આગ ઓકતું હોવાથી તાપમાનનો પારો ઉત્તરોત્તર ઊંચો જઈ રહ્યો છે. લોકો અનિવાર્ય સંજોગો વિના બપોરે બહાર જવાનું ટાળી રહ્યા છે. તે દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતભરમાં લૂ લાગવાના અને બહારના અશુદ્ધ બરફ કે પીણા પીવાથી થતા પાણીજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. છાતી અને પેટનો દુખાવો, બીપી વધવાના કેસોનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં કાળઝાળ ગરમીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે, તો 518 લોકો મૂર્છિત થયા હતા. શહેરમાં 15 દિવસમાં 2,368 લોકો લૂ લાગવાથી બીમાર પડ્યા હતા.
પાણીજન્ય રોગોના કિસ્સામાં પણ વધારો નોંધાયો છે. વીએસ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના 182 કેસીસ નોંધાયા હતા, તો આ 15 જ દિવસમાં 110 કેસીસ નોંધાયા છે. ગરમીથી બચવા અનિવાર્ય કારણસર ઘરની બહાર નીકળવાનું ટાળવા અને ખૂબ પ્રમાણમાં પાણી, જ્યુસ વગેરે લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે. પ્રમાણમાં પાણી લેવું જોઈએ. જે બરફ કે બહારનું પાણી કે જે અશુદ્ધ પાણી છે એમાંથી બનેલા શરબત કે એનો ઉપયોગ કરવામાં આવે તો પાણીજન્ય રોગોનું પ્રમાણ વધતું જોવા મળે છે. બપોરે નીકળ્યા છે તો હેલ્મેટ અને મોઢા પર રૂમાલ બાંધી જ રાખવો પડે છે, કેમ કે ગરમી એટલી બધી લાગે છે ને તો સ્કિન બળે છે. અને રેગ્યુલરલી જ્યુસ પીવાનું અને જેવી રીતે આપણે ઠંડુ પીણું પીએ છીએ એ બધું પીએ છીએ. પાણી વધારે મળે શરીરને એવા ફ્રૂટ વધારે ખાઈએ છીએ. પવન છે પણ બહુ ગરમ છે અને બહુ જ સખત બફારો પડે છે, તો શું કરે, અમારા રોડ ઉપર ધંધો તો કરવો પડે. છત્રી આપી ગયા લગે, છત્રી ચાલે, ઝાડના નીચે છાંયડામાં હોય, આખો દિવસ ચાલ્યા કરે. આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી ગરમીમાં આકાશમાં વિહરતા પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે તે માટે જામનગરમાં કુંડા વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા તથા પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબના સંયુક્ત પ્રયાસોથી મહાઅભિયાન રૂપે અલગ અલગ વિસ્તારોમાં પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે એ સમજ પણ આપવામાં આવી હતી કે પાણીના કુંડામાં ચોખ્ખું પાણી ભરીને પક્ષીઓ માટે મૂકવામાં આવે તેમજ કુંડાને સ્વચ્છ રાખવામાં આવે. આ ઉમદા કાર્યમાં ધારાસભ્ય વસુબેન ત્રિવેદી અને મેયર પ્રતિભાબેન કનખરા સહિતના મહાનુભાવો જોડાયા હતા. માળિયા મિયાણાનું એક એવું ગામ છે સરવડ, જ્યાં લુપ્ત થતી પંખીઓની જાતિને બચાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગામમાં ઘેર ઘેર પંખીઓને રહેવા માટે માળા બનાવાયા છે. આ કામગીરીને બિરદાવીને આજુબાજુના ગામ લોકો પણ તેને અનુસરી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. સરવડ ગામમાં પંખી માટે કોઠાસૂજ સાથે જૂની પ્લાસ્ટિકની બોટલ અને સ્ટીલના ચમચાનો ઉપયોગ કરીને પક્ષીઓ માટે અનોખો માળો તૈયાર કરવામાં આવે છે, જેમાં પક્ષી ચમચા ઉપર બેસે એટલે બોટલમાંથી ચણ બહાર નીકળે છે અને પક્ષી તે ચણ ચણી શકે છે. આવા માળા તૈયાર કરીને ઠેર ઠેર લટકાવવામાં આવ્યા છે. આવા માળા તૈયાર કરવા માટે જૂના પતરાના ડબ્બાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કબૂતર, ચકલી, કાબર તેમાં વસવાટ કરી શિયાળા, ઉનાળા અને ચોમાસામાં રક્ષણ મેળવી શકે છે. મને એવું થયું આપણે મકાન જોઈ છે રહેવા માટે, તો આને જોતું તો હોય જ ને. નતું કે પછી મેં બહાર બાંધી અને મારા કરતા વિશેષ આમાં બૈરા બહાર બાંધી એટલે એમાં માળા કર્યા. પછી બીજા બચ્ચા પાઇપ ઉપર માળા કરતા, જ્યાં માળા કરે એનું નીચે પડી જાય, તો જ્યાં માળો કરે હું ખોખું બાંધી દઉં. જેટલા માળા કરતા ગયા એટલા બધા એમનું ખોખા બાંધતો ગયું. બાબુભાઈ નામના પંખી પ્રેમી ચકલીઓ માટે ખોખાના માળા તૈયાર કરે છે અને જ્યાં ચકલીઓ માળો બાંધવા પ્રયત્ન કરે ત્યાં આ ખોખું મૂકે છે, જેથી ચકલીઓ થોડા જ સમયમાં તેમાં રહેવા લાગે છે અને તેમાં માટીના કુલડા પણ પાઇપ ઉપર બાંધે છે. કોઈ ઘર ચકલીના માળા વગરનું મારા ગામમાં છે નહીં. દરેક ઘરે લગભગ બે ચાર માળા તો હોય જ. અને આ બધાને સમજાણું છે ભાઈ આપણે આ બધું પર્યાવરણ માટે અને આપણે આપણા આનંદ માટે આ બધું જરૂરી છે. અને બીજા પશુ પંખીને આપણે મદદરૂપ થયા હોય તો એનો આનંદ, આ પરોપકાર કરવાનો આનંદ કોઈ ઓર જ છે. એને પંખીને છાંયડો મળી જાય, ચણ મળી જાય, પાણી મળી જાય અને શિકારી પંખીથી, કૂતરા, મીંદડાથી બચીને રહે એના માટેની આ બધી પ્રવૃત્તિ છે ને એની સલામતી રહે એ રીતનું આપણે સગવડ કરી છે બધી. સરવડ ગામમાં દરેક ઘરે ખોખાના માળા બાંધવાની સ્પર્ધા હોય તે રીતે દરેક ઘરે માળા જોવા મળે છે, જેથી પક્ષીઓના ઉછેર માટે સાનુકૂળતા રહે છે અને તેઓ સાથે સાથે પક્ષીના ચણ તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરે છે. મોરબીથી દૂરદર્શન માટે મહેન્દ્રસિંહ જાડેજાનો અહેવાલ. જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરી સમાજ સેવાનો યજ્ઞ પ્રજ્વલિત કરનારું નડિયાદનું સંતરામ મંદિર વિશ્વભરમાં જાણીતું છે. તેના મહંત માણેકદાસજી મહારાજના સમાધિ શતાબ્દી વર્ષ અને લક્ષ્મણદાસજી મહારાજના 148મા વર્ષ નિમિત્તે મંદિર ખાતે આંખોના નંબર ઉતારવા માટેનો અનોખો કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં રાજ્યભરમાંથી દરેક વર્ગના લોકો ભાગ લઈને સારવાર કરાવી રહ્યા છે. નડિયાદના સંતરામ ચિકિત્સાલયમાં હવે 18મી, 22મી અને 25મી મેના રોજ કેમ્પ યોજાશે, જેમાં અનુભવી ડોક્ટરોની ટીમ અતિ આધુનિક ટેકનોલોજીવાળા લેસર મશીનો મારફતે ઓપરેશન કરશે. ઉલ્લેખનીય છે કે આ કેમ્પ અંતર્ગત અત્યાર સુધીમાં 500થી વધુ લાભાર્થીઓએ આંખના નંબર ઉતરાવવાના સફળ ઓપરેશન કરાવ્યા છે.
દ્વારા આ તમામ પદ્ધતિ દ્વારા થતા ઓપરેશન સામાન્ય વર્ગના માણસો પણ કરાવી શકે તે માટે ખૂબ રાહતભરી રીતેનું આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ જ સારા પરિણામો અને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. સ્ટાન્ડર્ડથી હતા તો ચશ્મા પહેરવાનો પણ કંટાળો આવી ગયો તો એટલે પછી ચેક કરાયો તો એમણે કીધું કે આ બરાબર છે એટલે થઈ શકે છે ઓપરેશન સારી રીતે. તો કાલે જ મારું ઓપરેશન થયું. હવે આજે મને એકદમ ક્લિયર દેખાય છે. મારી બહેનોના લગ્નમાં વધારે નંબર આડરૂપ થતા હતા એમને માટે ફ્રી કેમ્પ કરતા હતા, પરંતુ અત્યારે પરમ પૂજ્ય રામદાસજી મહારાજે આ વ્યવસ્થા નેત્ર ચિકિત્સાલયમાં ઊભી કરી છે અને ખૂબ ઓછા દરે એની સેવા શરૂ કરેલી છે. પરંતુ આ પંચમ મહંત માણેકદાસજી મહારાજ અને લક્ષ્મણદાસજી મહારાજની નિર્વાણ સમાધિ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ખાસ રાહત દરે આ સેવા ભાઈઓ અને બહેનો બંને માટે લગભગ 1 મહિના સુધી રાખવામાં આવેલી છે. ઉનાળાની ઋતુમાં ખૂબ જ વખણાતી એવી તાડફળીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે. ખંભાતના નેજા ગામની ખૂબ જ વખણાતી તાડફળીનો ગુજરાત સહિત મુંબઈમાં પણ નિકાસ થાય છે. આ ફળને ઝાડ પરથી ઉતારવાથી માંડીને તેના ગોટામાંથી ફળ કાઢવાની કુશળતા પણ દાદ માંગી લે તેવી છે. જોઈએ એક રિપોર્ટ. દ્રશ્યમાં દેખાઈ રહેલા ગગનચુંબી તાડના વૃક્ષો ખંભાતથી 4 કિલોમીટર દૂર આવેલા નેજા ગામની આગવી શોભા છે, જે કેરલા જેવું જ વાતાવરણ પ્રતીત કરાવે છે. અહીંના વિસ્તારમાં આવેલા આ તાડના વૃક્ષો પર થતી તાડફળી તે વિસ્તારના લોકોને આજીવિકા રળી આપે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતોપકારી ગણાતી તાડફળીનું બજારમાં પણ આગમન થઈ ચૂક્યું છે. અહીં આગળ તાડના ઝાડ આવેલા છે. અહીં મિની કેરલા જેવું છે અને એની તાડફળી બહુ વખણાય છે. લોકો ક્યાંથી તાડફળી ખાવા માટે આવે છે. બાળકથી લઈને મોટેરા સુધી લોકપ્રિય આ ફળને તેના ગોટામાંથી કાઢવાની પણ એક કળા છે. મજૂરી કરતા સ્થાનિકો ધારદાર દાતરડા જેવા સાધન વડે ચીવટાઈપૂર્વક તાડફળીના ગોટાને તોડવાની તથા તેમાંથી ફળ બહાર કાઢવાની કામગીરી કરે છે. ખંભાતના નેજા સીમ વિસ્તારમાં વિસ્તરેલા તાળના વૃક્ષોમાંથી ખેડૂતો, વેપારીઓ, મજૂરો તથા છૂટક વેચાણકારોને તાળફળીમાંથી રોજીરોટી મળે છે. આ તાલફળીનો વેપાર જ્યારથી સમજણ આવી હતી ત્યારથી અમે તાલફળીનો વેપાર ચાલુ રાખેલો છે. અત્યાર લગીને અમારો વેપાર ચાલુ છે. તો અમે સવારે રોજ 5 વાગે આ ધંધો ચાલુ કરીએ છીએ. બપોર લગીને અમારો ધંધો ચાલુ હોય છે. હું પોતે ચડું છું, હું પોતે જ ઉતારું છું. મારા પરિવાર સાથે હું આ ધંધો કરી રહ્યો છું. અમારી તાલફળી અમદાવાદ લગી જાય છે, ભાવનગર લગી જાય છે, આણંદ લગીને, પેટલાદ લગીને, બોરસદ લગીને જાય છે. તાડના વૃક્ષોનું આયુષ્ય 90 થી પણ વધારે વર્ષનું હોય છે. તેના ઉછેર માટે ખાતર, દવા કે બિયારણની જરૂર નથી. તે આપમેળે જ ઉગે છે. તે શેઢાઓ પર ઉગતા હોય ખેતરને પણ નુકસાન થતું નથી. તેમાંય સીમ વિસ્તારમાં વગર રોકાણે તગડી કમાણી કરી આપતા વૃક્ષો દરિયાઈ ખાડી વિસ્તારના ખેડૂતો માટે લાભદાયી છે. દૂરદર્શન સમાચાર માટે આણંદથી પરેશ મકવાણાનો રિપોર્ટ. વિશ્વભરમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકોની સંખ્યા ગણવી મુશ્કેલ છે. ગુજરાતમાં પણ બિગ બી પર ફિદા અનેક ફેન છે. તેવો જ એક પરિવાર છોટાઉદેપુરનો છે. આમ તો બિગ બી હંમેશા તેમના ચાહકોને મળતા રહે છે, પરંતુ બોડેલીના અશફાક ખત્રી અને તેમના પરિવાર પર બિગ બી કંઈક અલગ રીતે જ ફિદા છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી સરકાર 3 ને લઈને અમિતાભ બચ્ચને પોતાના 11 ચાહકો સાથેનું એક પોસ્ટર ટ્વિટર ઉપર મૂક્યું છે, જેમાં અશફાક ખત્રીના ફોટાનો પણ સમાવેશ કર્યો છે. આ જોઈ અંજુમનભાઈ અને તેમનો પરિવાર જ નહીં, પરંતુ ગ્રામજનો અને તેમનો સમાજ પણ ગર્વ અનુભવે છે. ઉલ્લેખનીય છે કે અંજુમનભાઈ પણ વર્ષોથી અમિતાભના ચાહક છે. બિગ બીને મળવા મુંબઈ જતા અંજુમનભાઈ પુત્ર અશફાકને પણ લઈ જવા લાગતા અશફાકને પણ બિગ બીનો રંગ લાગ્યો. અમારા સમાજના ખૂબ ખુશ થઈ ને ફોન આવ્યા, મેસેજો આવ્યા, વોટ્સઅપ પર બધા સમાચારો આવ્યા, વોટ્સઅપ પર બધી જાણકારીઓ આપી કે ભાઈ સારી વાત છે, એક બોડેલીનો છોકરો, એટલી મોટી વાત કે ત્યાં સુધી પહોંચવું અને એમની નજરમાં આવવું એ ઘણી મોટી વાત છે. સુપરસ્ટાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છે અને જે મારા ખાસ છે, હું એમને બહુ માનું છું. તેમને એક પોસ્ટર શેર કરવામાં આવ્યું જેમાં 18 મેમ્બરના ફોટા છે અને એમાં મારો પણ ફોટો છે. તો એ ફોટો જોઈને મને ખૂબ જ આનંદ થયો છે.
ઘરેલું શેર બજારમાં આજે વિક્રમી તેજી નોંધાઈ હતી. નિફ્ટીએ આજે પહેલી જ વાર 9,500ની સપાટી વટાવી હતી. દિવસભરની કામગીરીના અંતે 260 પોઈન્ટની વૃદ્ધિ સાથે સેન્સેક્સ 30,582ની સપાટીએ, જ્યારે નિફ્ટી 66 અંકની વૃદ્ધિ સાથે 9,512ની સપાટીએ બંધ રહ્યો હતો. સવારના કામકાજની શરૂઆત જ જબરજસ્ત તેજી સાથે થઈ હતી. તે અરસામાં આજે રૂપિયો ડોલર સામે 6 પૈસા નબળો પડ્યો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ ઉપર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે ખેડૂતોના ખેતી પાકને નીલગાય અને ભૂંડોના ત્રાસથી બચાવવા ફેન્સિંગ તાર બાંધવા માટે સરકારે 200 કરોડની ફાળવણી કરી છે. મુંબઈ સ્થિત જર્મનીના કોન્સલ જનરલ ડોક્ટર જુર્ગેન મોરહાર્ડે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ઓટોમોટિવ, સ્માર્ટ સિટી, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ જેવા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહભાગીતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે રાજ્યના ગવર્નર ઓપી કોહલીની પણ મુલાકાત લીધી હતી. ગુજરાતની મહિલા ખેલાડી મેળવશે જર્મનીમાં વિશેષ ટ્રેનિંગ. ગુજરાતની ગૌરવરૂપ ખેલાડી શૂટર લજ્જા ગોસ્વામીને ઓલિમ્પિક 2020માં સફળતા મળે તે માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ વિશેષ તાલીમ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 8.5 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ટ્વીટ કરીને 10 મીટર રાઇફલની શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ લજ્જા ગોસ્વામીને અભિનંદન પાઠવ્યા હતા. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓરિસ્સાના દરિયા કિનારે કુલભૂષણ જાધવને ન્યાય મળે તે માટે અદ્ભુત રેત શિલ્પ બનાવી અનોખો સંદેશ આપ્યો છે. સુદર્શન પટનાયકનું આ ટ્વીટ ખૂબ જ રીટ્વીટ થઈ રહ્યું છે. ટ્વિટર ઉપર આ ફોટો પણ ખૂબ રીટ્વીટ થઈ રહ્યો છે. 15,000 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવીને 101 વર્ષના વૃદ્ધે બનાવ્યો રેકોર્ડ. વેરડુસ હાયસ નામના આ વૃદ્ધે બ્રિટનના ડેવોન ખાતે તેમના પરિવાર સામે આ સાહસિક સ્ટન્ટ કર્યો હતો. સમગ્ર દેશમાંથી આ સાહસિક વૃદ્ધ હાયસ માટે અભિનંદનની વર્ષા થઈ રહી છે. તો યુટ્યુબ ઉપર આ વિડીયો ખૂબ જ જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે એક નજર આજના હવામાન સમાચાર ઉપર. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ. નમસ્કાર, શુભરાત્રી.